પોતાની વસ્તી જ્યારે કપાતર હોય તારા ધર્મને નાખી ભેગા દઈ દીધું. માતાજીને જેવી હુસડે બાવાની દેવીને હુસડે માં તને પોતાની વસ્તીને માં મારતી નથી. મારી વસ્તીને મારે મારવા છે પણ મારા જગ્યા મૂકી ભૂલી જવું સારું છે. એવામાં નર્દન નગરીનો સૂરગર્જન રાજા પોતાની વસ્તી દુખી રાજા પર દુખણી જેવો પોતાનું દુઃખ રાજાને સહન ન થાય. રાજાને એમ થયું મારી વસ્તી પોતાની હે માં તું આ મારો પ્રાણ માંગ મારો દેહ માંગ હું દેવા તૈયાર છું. બાવાની દેવી ક્યાં છે? જા તારા દેહનું મને બલિદાન આપવું પડે અને બલિદાન એવું કે તું જ્યાં સુધી મને બચરી હો નર મળે તારો તું છૂટો. સુરભદ્રને રાજા બોલે મારી માતાજી મારા કબૂલ મંજૂર છે. મારી પોતાની વસ્તી હાટું મારો આ દેહ તો શું પણ મારા દેહના ટુકડા ટુકડા થઈ જાય તો મારા કુરબાન છે. બીજા દિવસનો સમય થાય બીજા દિવસનો સમય થાય રાજા ઘેરે આવે છે. પોતે રાતે 12 વાગ્યાનો સમય થયો એટલે દસ જીવડો માણસ પંચી બધાને ભૂઈ જવા દઈ રાતે 12-1 વાગે હાથમાં તેલનો ડબ્બો હાથમાં કઢાઈ લઈ અને રાજા હાલી નીકળ્યા અને ચા સપરા નીંદી ભૂજ્યો વર્ષ ગંદ્રપુ મહાણી સપરા નીંદીના કાંઠે મહાકાળનો દેવ ના આવીને બોલે મુડિયુની દેવી મારી ઓશી મુડિયુની દેવી મારા બાપ હાદુલિયા રાખની દેવી હાથમાં તેલનો ડબ્બો હાથમાં કડાયું લઈ દીધી 12-1 વાગે સપરા નદી એમ કહેવાય સપરા નદીના કાંઠે ખ્યારના લાકડા લાવી હળગાવી કડાયું માથે માંડે કડાયામાં તેલ નાખી અને તેલ ઊનું થવા દઈ સપરા નદીને બાલકા નાય આશનાથ કરી કોરું કપડું પહેરી કડાયા ફરતા ચારે આટા મારે કડાયા ફરતા ચાર આટા મારી માતાજીને સમરણ કરીને હે માં મારી
મારી વસ્તીને જો તું સુખી રાખતી હોય તો મારા સુરભદ્રનો દેહ તો છે. પણ મારા ભાઈ રહી જેટલા ટુકડા કરતો મારે કુરબાન છે. કડાયામાં ચાર આટા મારી કડાયામાં ધૂબકો મારી મારી માં પાવાની દેવી મારા સુરભદ્રનો ભોગ લઈ જઈ. મને બત્રી હો નર નો મળ્યો. માતાજી જવાય આવીને ઉભા રહ્યા કડાઈમાંથી મૂળદું બહાર કાઢી માઉસ હતું એનું માતાજી આરોગી જશે. હાડકા ભેગા કરી માથે અંધાર પછડો ઢાંકી અમીલના કૂપા નાખી. હે મારા સુરભદ્ર તને દાજી ખમા બાપ બુડદું જેવો હજી બન કરે સુરભદ્ર દાદા પોતાની નગરીમાં ભાઈ આવ્યો છે. એવામાં પણ જેમ જેમ માતાજીને જેમ સુરભદ્ર રાજા જેમ એના દેવનું બલિદાન દેવા માંડ્યો એમ સુરભદ્રની નર્દન નગરીની સોનેરી નગરી પાવાની દેવી બની. હવાલા મોજડી સડે હવાલા ઉતરે હવામાન અપીણો કહુંબો ભોલાય તારા અંદરે અંદરે ભાગ હવે આવો તો ડાયરો થવા લાગ્યો. મરી ઓછી બુડિયુની દેવી એ મારા બાપા રાણિયા સાણિયાની દેવી લાવને મારા કવલા મારા રાણિયાના ખોળામાં મારા બાલિયાને લઈ મારા બાલિયાના ખોળામાં મારા કવલાને લઈ એક મુઠ્ઠી દાળનો કણું કો ખાધો કેમ કહેવાય મારી નાચ એવામાં દસોદી બાદ ચારણ બાતને ખબર પડી. ઘણા દિવસનો મારો દોસ્તાર લાઈને જીતો હવે તો ક્યાંથી એનો સુખનો સૂરજ ઉગ્યો. પણ આજ ક્યાં લાઈને નર્દન નગરી બાજુ જવા દે. નર્દન નગરી બાજુ દસોદી બાદ આવ્યા છે. સુરભદ્ર યમ બાલી દાજ પહેલાના આવા માણસો હતા, પહેલાના દોસ્તાર આવા હતા, પહેલાના ભાઈબંધો આવા હતા. એકબીજાને દુઃખ હોય તો એકબીજાથી સહન નથી થતું. આવા માણસો સુરભદ્ર પાકા ઠેક મારી દસોદી ભાતને રામ રામ કરે. દસોદી ભાત
પણ સુરભદ્રની આમ આમ નજર કરે ખબર પડી જે જીતવા કયો ન કયો નર્દન નગરીની વસ્તી બધી સુખી છે પણ આ રાજાને કંઈક મહાન દુઃખ છે કે નહીં મારા બાપ હાદુલિયાની દીવી રાતનો ટાઈમ જો છે સારી રીતે મહેમાન ગતિ કરાવી અને બાજુમાં પથારી કરી દીધી છે રાજાના ઢોલિયો પાછળ દીધો છે દસોજી બાદ પણ દસોજી બાદ ક્યાં છે જીતવા હોવાય નહીં 12-1 વાગ્યાનો સમય તો હતો દાદાને તો હંમેશાનું નહીં માતાજીને દેહનું બલિદાન દીધા સિવાય છૂટકો નતો 12-1 વાગ્યાનો ટાઈમ થયો એટલે રાજા હાથમાં તેલનો ડબ્બો હાથમાં કઢાઈ લઈને અંધાર પછડો વળી અને દસોથી બાતને ખબર પડી કે તો આમાં કાંઈક છે ખરું કે એટલે માટે શું છે એ જોવું તો છે ઠપકા વગાડી વિમલ દસોથી બાદ રાજા સુરભદ્ર રાજા મોલ હાલ્યા જાય છે ભાઈ અંધાર પછેડો ક્યાં હતા બાજુમાં માણસ હોય હાલો આવતું હોય તો ખબર ન પડે કે આપણી પડખે કોઈ માણસ આવે છે જી 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 રાતુનો મોંઘો મહેમાન સપરા નદીની માલપાથી પાણીનો ઘડો ભરી આવી કોરું કપડું પહેરી સપરા નદીની માલપા આ સ્નાન કરી પોતાની વસ્તી હાટું થઈ પહેલાના માણસો કેવા કસોટી કરતા કેવું દુઃખ વેઠતા કોરું કપડું પહેરી ક્યારના લાકડા હળગાવી તળાયામાં તેલ નાખી પણ આ તો દસોથી બાદ નજરો બદલો છો કેમ કડાયા ફરતા ચાલ જાટા મારે